આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. એસપી પ્રશાંત સુંબેએ આજે તેમના પરિવાર સાથે સ્વયં પરિક્રમા કરી. એસપીએ શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવાની સાથે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્તનું જાતે જ નિરીક્ષણ કર્યું. યાત્રિકોની સલામતી માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરાયેલા છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા અને પોલીસ જવાનો દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સાદા ડ્રેસમાં ખાસ ટીમો કાર્યરત કરાઈ છે. પોલીસ પરિવાર સાથે પરિક્રમા કરીને અમે અમારી શ્રદ્ધા પૂરી કરી છે. મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થશે એવું બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ધામ ખાતે માં અંબાજીના આ પવિત્ર ધામમાં આજે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયેલ છે. રાજ્યભરના જુદા જુદા જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ માઈ ભક્તો આ પરિક્રમાના લાભ લેવા માટે અત્યારે આવી રહ્યા છે. આજે આ પરિક્રમાની શરૂઆત થયેલ છે. પરિક્રમાના સમય દરમિયાન કોઈ પણ અનુચિત બનાવ ના બને અને તમામ માઈ ભક્તોની જે સુરક્ષા છે તેઓને ધ્યાન રાખીને પોલીસ દ્વારા ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 600થી વધારે પોલીસ અને અધિકારી કર્મચારી બંદોબસ્તમાં હાજર છે. આ બંદોબસ્તમાં પોલીસ સિવાય કે આસપાસના જે જંગલ વિસ્તાર છે તેમાં હોર્સ પેટ્રોલિંગ દ્વારા પણ નજર રાખવામાં આવી રહેલ છે. જે અસામાજિક તત્વો છે તેઓના પ્રવૃત્તિઓ પર રોક રાખવા માટે, તેઓને રોકવા માટે સી ટીમની વ્યવસ્થા છે. સિવિલ ડ્રેસમાં પણ પોલીસ અત્યારે જુદા જુદા ટીમમાં ફરી રહેલ છે. એન્ટી પિક પોકેટિંગના પણ ટીમ અમારા દ્વારા અત્રેના આ બંદોબસ્તમાં ડિપ્લોય કરવામાં આવેલ છે. ટેકનોલોજીની વાત કરતાં સીસીટીવીના માધ્યમથી તમામ રૂટ ઉપર નજર રાખવામાં આવેલ છે. બોડી ઓન કેમેરાનો ઉપયોગ હોય કે લાઇટ બાઇટર રિફ્લેક્ટિવ જેકેટનો ઉપયોગ હોય તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ પરિક્રમા બહુ શાંતિના અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે. તમામ માઈ ભક્તોને અમારા તરફથી અને આ જિલ્લા તરફથી બહુ સ્વાગત છે. આપ આવો અને પરિક્રમાના લાભ લો. આપે પણ પરિક્રમાનો લાભ લીધો છે? બિલકુલ. અમારા પોલીસ પરિવાર સાથે, ફેમિલી સાથે આજે અમે પરિક્રમા કરી રહ્યા છીએ. અમારી પરિક્રમા શરૂ છે અને ભક્તો સાથે આ પરિક્રમા કરીને અમે જે અમારો શ્રદ્ધા છે તે પણ પૂરી કરી રહ્યા છે અને આ બરોબર જ બંદોબસ્તની પણ એક ચકાસણી આ મારફતે થઈ રહેલ છે.